દોસ્તો, હું આજે એક એવા મોલમાં આવી ગયો છું કે જે મોલની એન્ટ્રી માટે થઈને અલગથી એક ફ્લાયઓવર બનાવેલો છે. એ ફ્લાયઓવર ઉપર તમે જાઓ ને એટલે ડાયરેક્ટ તમે પાર્કિંગમાં જતા રહ્યો. આ મોલનું નામ છે મિરદીપ મોલ. આ મિરદીપ મોલ છે ને એ 26મી માર્ચ 2010માં બનેલો છે. અમે લોકો અંદર જઈ રહ્યા છે. મોલ ઘણો મોટો છે. 1,96,000 સ્ક્વેર મીટરનો આ મોલ તમે જોતાં ખરેખર આખો દિવસ થઈ જાય. અમે ઉપરના માળે ગયા છે, ફ્લોર ઉપર. નીચે તમે જશો તો નીચે પણ તમે સીડી દ્વારા કે લિફ્ટ દ્વારા જઈ શકો છો. આનું ડેકોરેશન અને ડિઝાઇન તમે જોશો ને તો એકદમ રોયલ લુક છે. આ મોલમાં તમે જશો એટલે ફોટોગ્રાફી 100% કરશો. આ મોલમાં ટોટલ 2 ફ્લોર છે અને લગભગ 450ની આસપાસ શોપ છે. હું છું અત્યારે મિરદીપ મોલમાં. હમણાં જો કેરફોરમાં જઈને આવ્યો. સામે તમને જે દેખાય છે શરાબ બીજી છે, ઇલેક્ટ્રોનિક્સનો સૌથી મોટો ખજાનો. અહીં લોકોને ઇલેક્ટ્રોનિક્સ લેવું હોય કે કંઈ કપડાં લેવા હોય તો મિરદીપ મોલ બહુ સારો મોલ છે, કારણ કે અહીંયા પાર્કિંગ પણ ઘણું મોટું છે. તો મિરદીપ મોલમાં જ્યારે પણ આવો ત્યારે ખરીદી તમે કરી શકશો. એવું નથી કે બધું મોંઘું જ છે. ક્યારેક ઓફર હોય છે ત્યારે સારા રેટ પણ મળી જાય છે અને સારું ડિસ્કાઉન્ટ તો અહીંયા ક્યારેક ક્યાંક ચાલતું જ હોય છે. સૌથી વધારે અહીંયા મેં ઇલેક્ટ્રોનિક્સના શોરૂમ જોયા. નીચે કપડાં માટે પણ બધી બ્રાન્ડ જોઈ. ઓલમોસ્ટ બધી બ્રાન્ડ છે અને તમે એમાંથી કંઈ ખરીદી કરી શકો. જેમ ઇન્ડિયામાં પણ આપણે હોય છે મોલમાં એ રીતનું જ છે. સામે તમે જો છો આ પણ ઇલેક્ટ્રોનિક્સનો જ શોરૂમ છે. તો મિક્સર, વોશિંગ મશીન, જ્યુસર એ બધી વસ્તુ તમે અહીંયાથી લઈ શકો આરામથી. એટલે આ વસ્તુ પણ ઘણી સારી છે. આ મોલમાં કમાલ આ છે, ખાલી મોલ નથી. હજી અમે લોકો મોલમાં જ છે અને બધી વસ્તુ જોઈ રહ્યા છે. નવા સ્ટોર, નવી ફેશન, આ બધી વસ્તુ દુબઈમાં તો આવતી જ હોય છે, કારણ કે દુબઈ ઇન્ટરનેશનલ છે. એટલે ચાઇના, જાપાન, કોરિયા, UK, અમેરિકા બધી વસ્તુઓ અહીંયા જ આવે છે પહેલાં અને પછી જ આપણા ઇન્ડિયામાં આવે છે. એટલે તમને દુબઈમાં ખરીદી કરવાની મજા તો 100% આવશે જ. ટુરિસ્ટ માટે ખાસ એક વાત કરવાની હતી કે ટુરિસ્ટ લોકો જ્યારે દુબઈ આવે છે ત્યારે આટલા બધા મોલ નથી ફરી શકતા. એના માટે એક જ મોલ આપણે બતાવીએ છીએ, દુબઈ મોલ, જેમાંથી તમે કદાચ ખરીદી નહીં કરી શકો પણ મોલ જોવા જેવો ખરો. હા, મોલ બહુ સારો છે. તો દુબઈ મોલ પણ એક સારી વસ્તુ છે. ચલો આગળ બતાવું તમને. આ મોલમાં ખરેખર જોવા જેવી તો આ લાઇટિંગ અને એનું ડેકોરેશન જ છે. સિટી સેન્ટર મિરદીપ આનું નામ છે. લોકો અહીંયા ખરેખર મોલમાં તો ફરવા માટે જ આવે છે, કારણ કે દરેક વખતે મોલમાંથી કંઈ લઈ નથી શકાતું. એટલે અમે લોકો પણ ચક્કર મારવા માટે જ આવ્યા છે. બની શકે કે કદાચ કાંઈ ઓફર ચાલતી હોય તો તમને એનો લાભ મળે. સવારના 10 વાગે આ મોલ ખુલી જાય છે. રાતે 12 વાગ્યા સુધી તમે આ મોલમાં શોપિંગ કરી શકો છો. અહીંયા ઘણા બધા સ્ટોર છે. એમાં સૌથી વધારે ઇલેક્ટ્રોનિક્સના સ્ટોર છે. તમે જુઓ હોનર, જે ઇન્ડિયામાં નથી મળતો અથવા તો કોઈ જગ્યાએ મળતો હશે, એ ત્યાં દુબઈમાં મળે છે અને બહુ સારો ફોન છે. હું પણ એક એપલની વોચ જોતો હતો. મારી પાસે પણ એક વોચ હતી જે ડુપ્લિકેટ એપલ હતી, તો બંને સેમ હતી. હવે તમે વિચારો કે ક્યાં 1800-1500 દિરામ અને ક્યાં આ ડુપ્લિકેટ. એટલે અહીંયા ડુપ્લિકેશન વસ્તુ કે કોપી વસ્તુ ઘણી બધી મળે છે. અમે લોકો જ્યારે જતા હતા ત્યારે આને ભૂખ લાગી એટલે એ નાસ્તો કરતો હતો, ભાઈ કિશન અમારે. એટલે એનો નાસ્તો પતે પછી અમે લોકો બીજા ઇલેક્ટ્રોનિક્સ મોલમાં જવા માગતા હતા.
પરંતુ એને કીધું કે ના, આપણે અહીંયા જ ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સના સ્ટોર છે, તો તમને હુવાઈ, એમઆઈ, સેમસંગ આ બધી વસ્તુ અહીંયા મળી જશે. એટલા માટે થઈને અમે એક બીજા શોપમાં ગયા, થોડી ફોટોગ્રાફી કરી. લેડીઝ લોકો બીજી જગ્યાએ ગયા. હુવાઈનો સ્ટોર અમે જોયો તો ત્યાં પણ હવે આ જે રાઉન્ડ કેમેરા આવે છે ને એની ફેશન ચાલી રહી છે, જે OnePlus-વાળાએ કરેલી ચાલુ, એ બધી જગ્યાએ હવે જોવા મળે છે. એ લોકો પણ સ્માર્ટ વોચ રાખે છે. આ બ્રાન્ડ પણ એકદમ નંબર 1 છે. લેપટોપ, કોમ્પ્યુટર બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે. ડિસ્કાઉન્ટ પણ હોય છે અને ડિસ્કાઉન્ટની સાથે એ લોકો ગિફ્ટ પણ આપે છે, જેમ કે વોચીસ, એના ઇયરબડ, પાવર બેંક, મોબાઈલ સ્ટેન્ડ, આ બધી વસ્તુ આપે છે. થોડા આગળ ગયા તો અમને કેરફોર જોવા મળ્યું. આ કેરફોર છે ને એ બહુ મોટી ચેન છે. ત્યાં તમને બધી વસ્તુ જોવા મળશે. બેકરી આઇટમ, ફૂડની આઇટમ, મોબાઈલ, આ બધી વસ્તુ કેરફોરમાં મળે છે. અમે લોકો શરાબ બીજી બાજુ જવાના હતા, પરંતુ ટાઈમ ન હોવાના હિસાબે અમે ન જઈ શક્યા. આ જે સ્ટોર છે એ સ્ટોરમાં પણ ઘણી બધી વસ્તુ મળે છે, જેમ કે સિમ્ફનીનું તમે એર કુલર જોઈ લો, જે ઇન્ડિયામાં મળે છે એ દુબઈમાં પણ મળે છે. અત્યારે અહીંયા કંઈ ઓફર ચાલે છે, એને હિસાબે લોકો સન્ડે ખાસ પ્રિફર કરતા હોય કે તમે જ્યારે પણ સેટરડે સન્ડે જાઓ ત્યારે આ લોકો ઓફર આપતા હોય છે. ગાર્મેન્ટ જોવા માટે જઈ રહ્યા છે આ બાજુ. અમે નીચે આવી ગયા છે. ચલો અહીંની સફર કરાવીએ તમને. તો આખો ગ્રોસરી મોલ છે. આમાં જવાનું બીજે છે, આ વચ્ચે આવી ગયો છે. બિલિંગ કાઉન્ટર જુઓ તમે, 25 નંબર તો અહીં દેખાય છે, 33 નંબર સુધી છે. હા, સૌથી મોટું કેરફોર. વેલકમ ટુ કેરફોર. આ રીતે મેં મિરદીપ મોલમાં મજા કરી, થોડી શોપિંગ પણ કરી. હા, તમે મોલમાં જાઓ કંઈ ને કંઈ લેવાની ઈચ્છા થઈ જાય, એ અમારી પણ ઈચ્છા થઈ. તો આ રીતે જ અમારા વિડીયો જોતા રહેજો, દુબઈ દર્શન કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.